મિત્રો, ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર તો હવે દૂરના થઈ ગયા એવું લાગે છે. મિત્રો, હજી રોહિત શર્માની રિટાયરમેન્ટની વાતો થઈ રહી છે, ત્યાં આગળ બીજા એક સમાચાર આવે છે કે ઓનગોઈંગ જે વન ડે સિરીઝ થઈ રહી છે, જે લાસ્ટ અને અંતિમ મેચ રમાવાની છે સિરીઝની, જેની ઉપર શ્રેણી સરભર કરવા માટે, શ્રેણીનેથી વિજય લેવા માટે, આગળ વધવા માટે અને કંઈક એચીવ કરીને ઘરે બતાવવા માટે એક છેલ્લી મેચની, જે 3 વન ડે સિરીઝની છેલ્લી મેચ આવતીકાલે રમાઈ રહી છે, એમાં બીજા એક સમાચાર આવે છે કે વોશિંગ્ટન સુંદર ઈજાના કારણે વન ડેમાંથી બહાર જતા રહ્યા છે. મિત્રો, હજી રિપ્લેસમેન્ટના ઠેકાણા નથી. તમે ફક્ત ઓલરાઉન્ડરના ભરોસે જીવે જાઓ છો. વિકેટ ટેકર બોલરો નથી અને તમે અપેક્ષા રાખો છો કે વન ડે સિરીઝ જીતી જઈશું, તો કેવી રીતે થશે? જે પ્રમાણે ટોપ ઓર્ડર, લોઅર ઓર્ડરના ધબડકા થઈ રહ્યા છે, એ પ્રમાણે જોતા એવું લાગે છે કે આ સિરીઝ એક્સપેક્ટેડ રીતે ઇન્ડિયાના પક્ષમાંથી દૂર જઈ રહી છે. વોશિંગ્ટન સુંદરની જગ્યાએ કદાચ કુલદીપ યાદવને રમાડો એ સારો ડિસિઝન લઈ શકે છે, પણ અગેઇન 7 બેટ્સમેન, 7માંથી પ્રોપર બેટ્સમેન ગણવા જઈએ તો 5 જ રહેશે, 6 રહેશે આઈ થિંક, 5 સોરી. અક્ષર પટેલ, શિવમ દુબે, બંને ઓલરાઉન્ડર, એ બંને જગ્યાએ ફૂલફિલ કરી શકશે અને સામે 4 બોલર્સ સાથે તમારે રમવું પડશે. જે 8 નંબર સુધી ગૌતમ ગંભીર અને ટીમની જે વિચારસરણી છે એ આવતીકાલની મેચમાં સાબિત થતી દેખાતી નથી, કેમ કે પ્લેયરો જ નથી. તમે 15-15ના જ સ્લોટમાં જઈ રહ્યા છો. હવે તમને આઈડિયા જ નથી કે રિપ્લેસમેન્ટ આપણે કોને લાવશું. આ જ વસ્તુ જ્યારે 2020 સિરીઝ રમાતી હતી એ વખતે પણ સેમ આ વસ્તુ ઊભી થયેલી. તમે 2 પ્લેયરો વધારે લઈ જવાનું તમને કેમ નથી સૂચતું? કંઈક તો કારણ હોવું જોઈએ ને. કુલદીપ યાદવ જેવો પ્લેયર કે વિકેટ ટેકર એબિલિટી ધરાવે છે, એ હંમેશા વન ડેમાં બહાર જ કેમ બેસે છે? સામે આદિલ રશીદ જુઓ. આદિલ રશીદ ઓલવેઝ 2020 અને વન ડેના સેટઅપમાં એ ઓલવેઝ હાજર હોય જ છે. એટલો વિશ્વાસ હેરી બ્રુકને, ઇયોન મોર્ગનને કે પછી જો રૂટ, જેટલા પણ વન ડે કેપ્ટન્સ એમના બદલાયા છે, બધાને વિશ્વાસ આદિલ રશીદ ઉપર છે. એટલે તો 38-39 વર્ષની ઉંમરે એઝ અ લેગ સ્પિનર તરીકે રમે છે અને પોતાનું સ્કિલ એવી રીતે બતાવે છે કે મેચ વિનિંગ ભૂમિકા ભજવે છે. ક્યાં ગયો તમારો યુઝવેન્દ્ર ચહલ? એણે શું ખરાબ કરી નાખ્યું? તમારી પાસે કોઈ લેગ સ્પિનર જ નથી. બસ ઓલરાઉન્ડરના નામે થોડી બેટિંગ કરે, થોડી બોલિંગ કરે એટલે પતી ગયું. અક્ષર પટેલ એમાં આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યો છે. એક વખત 10 મેચમાંથી 2-3 મેચ બિચારો રમી શકે છે. રવિન્દ્ર જડેજાનું ફ્યુચર હવે ઓલમોસ્ટ ડન જ છે વન ડેમાંથી. તમારી પાસે લેગ સ્પિનર છે જ ક્યાં? વિપરાજ નિગમને કેમ રમાડવામાં આવે છે ઇન્ડિયા ટીમમાં? કેમ કે બેટિંગ કરે છે. ભૂલી જાઓ, તમારે વર્લ્ડ કપ જીતવો હશે તો તમારી પાસે આઉટ એન્ડ આઉટ 4 ફાસ્ટ બોલર અથવા તો 3 વિકેટ ટેકર અથવા તો 4 વિકેટ ટેકર બોલર્સ હોવા જોશે. લેગ સ્પિનર એ લેગ સ્પિનર છે. સપાટ પીચો ઉપર પર ટર્ન લેગ સ્પિનથી થઈ શકશે, ઓફ સ્પિનર કે લેફ્ટ આર્મ સ્પિન નહીં થઈ શકે. અને તમારો વર્લ્ડ કપ હવે રમાવાનો છે સાઉથ આફ્રિકામાં, જ્યાં સ્પાઇસી બાઉન્સ પીચ હશે, તો તમે ત્યાં શું કરશો? તમારા બેટ્સમેન ઓલરેડી આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યા છે, ધબડકા ઉપર ધબડકા થઈ રહ્યા છે, અને તમે એવી અપેક્ષા રાખો છો કે બોલરો અમને મેચ જીત્યા, પણ સામેમાં બોલરો તો મૂકો. સેકન્ડ ઓડીઆઈમાં દેખાતું હતું કે 3 ફાસ્ટ બોલર રમતા હોય ને એવું લાગતું હતું. એ લોકોને ખબર હતી, ઇંગ્લિશ બેટ્સમેન આર વેરી ક્લેવર. એ લોકોને ફિક્સ હતું કે આ 3 જણને અમે રમી લઈશું, બરાબર છે, પછી જે બાકીની 20 ઓવર હશે એમાં અમે મેચને ખેંચી જઈશું. અને ત્યાં આગળ શુભમન ગિલ લાચાર દેખાતો હતો. એણે જે મારવાનું સ્ટાર્ટ કર્યું ઇંગ્લિશ બેટ્સમેનોએ, ખબર હતી કે ભાઈ જસપ્રીત બુમરાહ નખાઈ કેટલી નખાવશો તમે, ઘરનું બ્રાન્ડ નખાઈ કેટલી નખાવડાવશો. પ્રસિદ્ધ ક્રિષ્ના એ પણ ઓન ઓફ વાળો કેસ છે. મૂડ હોય તો 5 વિકેટ લઈ જાય, ના મૂડ હોય તો 60-70 રને આપીને આવે. દોસ્તો, આ ટાઈપની તમારી વિચારસરણી હશે તો કઈ રીતે તમે મેચ જીતશો? ક્યાં છે ભુવનેશ્વર કુમાર? ગાયબ. આટલો
પ્રતિભાશાળી બોલર, 34-35 વર્ષની ઉંમરે આઈપીએલમાં જબરજસ્ત પ્રદર્શન આપે છે. હજી પણ સ્વિંગ એવા કાતિલ છે, છતાં પણ ઉંમરના ભરોસે એને સાઈડમાં મૂકી દેવામાં આવે છે. ક્યાં છે મોહમ્મદ શમી, એક લેજેન્ડ? કેમ કે એ વ્યક્તિના પગે ઇન્જેક્શન કરીને એને 2023નો વર્લ્ડ કપ આખો રમ્યો હતો કે ગમે તે ભોગે મારા દેશને મારે વર્લ્ડ કપ અપાવો છે, અને હજી પણ એવું લેધલ છે. તમે મોહમ્મદ સિરાજને બધાને આરામ આપવા માંગો છો, પણ સામે એવા પ્લેયર તો લાવો કે જે બેલેન્સ કરી શકે. બધા નવોદિતોને રમાડ કરશો તો જે બિચારા જૂના જોગીઓ છે, દીપક ચહર તો બધા ખોવાઈ જ ગયા છે. મુકેશ કુમાર ક્યાં છે ખબર નથી, નવદીપ સૈની ક્યાં છે ખબર નથી. તમે એમને બોલાવો છો, કંઈક પ્રતિભા હતી તો તમે બોલાવ્યા એ લોકોને, તો એમના પાસે તમે શું યોગદાન આપ્યું? સેન્ટર ઓફ એક્સિલન્સનું આટલું મોટું તમારું બોર્ડ છે, સેન્ટર ઓફ એક્સિલન્સમાં તમારું પ્લેયર જાય છે ને ત્યાં આગળ ઇન્જર્ડ થઈને પાછો આવતો હોય, રિહેબ જ ના થતું હોય, શરમજનક કહેવાય. જો મિત્રો તમે મારી વાત સાથે સહમત હોય તો ખાસ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા. અને ખાસ જણાવજો કે તમારા ધ્યાનમાં કોઈ એવું લેગ સ્પિનર છે કે જે 30 થી નીચે હોય અને ઇન્ડિયન ટીમમાં રમવા માટે થનગનતો હોય, અથવા તો આવાના દરવાજા પર આવવાના એક પગથિયા ઉપર જ ઊભો હોય? કોમેન્ટ કરીને ખાસ જણાવજો. અને બેટ બોલની વાતોમાં નવા હોય, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા.